મઢિયાજીની યાત્રા કરીને હવે દમોહ શહેરમાં પૂજ્ય કુળદેવ શ્રી સંઘ સહિત પધાર્યા. તે વખતનું આ દ્રશ્ય. જબલપુરથી ગુરુદેવ દમોહ પધારતા ત્યાંના સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું અને બપોરે પ્રવચનમાં 3000 માણસો ઉભરાયા હતા. એ આ દ્રશ્યમાં આપણે જોઈ શકીએ છીએ. પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રીનું એ પ્રવચન જ્યાં ચાલી રહ્યું છે ત્યાંના એ આ મંડપનો દેખાવ છે. અહીં લગભગ 9 જૈન મંદિરો છે. તેમાં ગુરુદેવ સાથે દર્શન સંઘે કર્યા. એ આ એક મંદિરનો દેખાવ છે. દમોહનું આ દ્રશ્ય છે. દમોહના જૈન મંદિરો એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. ગુરુદેવ હવે કુંડલગીરી સિદ્ધ ક્ષેત્ર, દૂર દૂરથી કુંડલગીરીનું એ આ સિદ્ધ ક્ષેત્ર કુંડલગીરી હવે દ્રશ્ય જે આવે છે તે આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો. આ કુંડલગીરી સિદ્ધ ક્ષેત્રથી શ્રીધર સ્વામી જેઓ અંતિમ કેવળ જ્ઞાની હતા તેઓ મોક્ષને પામ્યા છે. એ આ કુંડલગીરી સિદ્ધ ક્ષેત્ર. કુંડલાકાર પર્વત ઉપર 46 અને નીચે ધર્મશાળામાં 10 જૈન મંદિરો છે. પર્વત ઉપરના મુખ્ય મંદિરમાં કુંડલપુર કે બડે બાબા તરીકે પ્રસિદ્ધ શ્રી મહાવીર પ્રભુના 12 ફૂટના ભવ્ય પ્રતિમાજી પદ્માસને બિરાજે છે. વચ્ચે વર્ધમાન સાગર નામનું વિશાળ રમણીય તળાવ છે. પૂજ્ય કૃપાળ ગુરુદેવ શ્રી આ કુંડલગીરી સિદ્ધ ક્ષેત્રની યાત્રા કરવા એ ડોળીમાં બિરાજી ઉપર જઈ રહ્યા છે. એનું આ દ્રશ્ય છે. પૂજ્ય ભગવતી માતા બેનશ્રી અને બેન પણ સાથે યાત્રામાં છે. આ છે કુંડલગીરી સિદ્ધ ક્ષેત્રનો દેખાવ, જ્યાં પર્વત ઉપર 46 મંદિરો એ જેમાં કૃપાળુ ગુરુદેવ શ્રી એક મંદિરની યાત્રા એ જઈ રહ્યા છે. એ આ દ્રશ્ય આ કુંડલગીરી સિદ્ધ ક્ષેત્રનું દ્રશ્ય. આજ મારા હૃદયમાં સાગર ઉલસે, જીન દરબારના દર્શન વડે સંસાર તાપ સહુ ટળે. ગુરુદેવ સાથે યાત્રા કરતા સંતાપ સવિશે જે ટળે. આ રીતે યાત્રા કરતા કરતા મંગળ ગીત ગાતા ગાતા પૂજ્ય બેન શ્રીબેન યાત્રાના ઉલ્લાસમાં વૃદ્ધિ કરતા હતા. આમ ઘણા ભાવથી ગુરુદેવ સાથે પર્વત ઉપરના 46 જૈન મંદિરોની યાત્રા કરી. ગુરુદેવ આ મંગળ યાત્રા એ કરી રહ્યા છે. એ આ બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ છે કુંડલગીરી સિદ્ધ ક્ષેત્ર. ત્યાંથી સિદ્ધ શ્રીધર સ્વામી એ જેઓ અંતિમ કેવળ જ્ઞાની હતા તેઓ મોક્ષે વધાર્યા છે. બોલીએ શ્રી શ્રીધર સ્વામી ભગવાનનો જય. બોલીએ કુંડલગીરી સિદ્ધિધામનો જય. બોલીએ સમશ્રેણી વિરાજતા સિદ્ધિધામનો જય. બોલો આવા સિદ્ધિધામની યાત્રા કરાવનાર કૃપાળુ સદગુરુદેવનો જય. કૃપાળુ ગુરુદેવ શ્રી પગે ચાલીને અથવા કોઈ વખત વિહાર કરીને ડોળીથી અથવા તો ચાલીને પણ એક એક મંદિરની યાત્રા કરી રહ્યા છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ છે કુંડલગીરી ઉપરના જૈન મંદિરોનો ભવ્ય દેખાવ. કુંડલગીરી સિદ્ધ ક્ષેત્ર છે મધ્યપ્રદેશમાં આવેલું. એક આ દમોહની નજીકમાં આવેલું આ કુંડલગીરી સિદ્ધ ક્ષેત્ર છે. ત્યાં ઉપરના આ બધા જૈન મંદિરોના દ્રશ્યો છે. એ કૃપાળુ ગુરુદેવ શ્રી યાત્રા કરી રહ્યા છે ડોળી દ્વારા. કૃપાળુ ગુરુદેવ શ્રી કેટલા પ્રસન્નતાપૂર્વક આ કુંડલગીરી ક્ષેત્રની યાત્રા કરી રહ્યા છે. પૂજ્ય બેન શાંતાબેન, પૂજ્ય બેન શ્રી વગેરે, મુરબી શ્રી રામજીભાઈ
વગેરે યાત્રિકગણો પૂજ્ય ગુરુદેવની સાથે આ સિદ્ધિધામની યાત્રા કરી રહ્યા છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી મંદિરમાં દર્શનાર્થે પધાર્યા છે તે વખતનું આ દ્રશ્ય આ છે બધા ઉપરના જૈન મંદિરોનું દ્રશ્ય. એ જ પ્રમાણે નીચે ધર્મશાળામાં પણ 10 જૈન મંદિરો પણ આવેલા છે. વિશાળ જૈન મંદિરો છે. આવા રમણીય સિદ્ધધામમાં ગુરુદેવ સાથે યાત્રિકો યાત્રા કરી રહ્યા છે એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ છે 2015ની સાલમાં પૂજ્ય ગુરુદેવ શ્રી સાથે ચૈત્ર સુદ સાતમને દિવસે જે યાત્રા થઈ તે આ બધું દ્રશ્યમાં જોઈ શકાય છે. धन्य मुनीश्वर आत्महित में छोड़ दिया परिवार के तुमने छोड़ा सब घर बार. धन छोड़ा वैभव सब छोड़ा समझा जगत असार के तुमने छोड़ा सब संसार. धन्य मुनीश्वर आत्महित में छोड़ दिया परिवार के तुमने छोड़ा सब घर बार. આ રીતે આ કુંડલગીરી સિદ્ધ ક્ષેત્રની યાત્રા પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી યાત્રિકો સાથે ભવ્ય રીતે કરી રહ્યા છે. એ આ બધું આપણે આ દ્રશ્યમાં જોયું. અહીં ગોળાકાર કુંડાકારે પર્વતમાળા છે, કુંડલાકારે પર્વતમાળા છે. તેથી મંદિરોના દર્શન કરતા કરતા પ્રદક્ષિણા પણ થતી જાય છે. એવું આ કુંડલગીરી સિદ્ધ ક્ષેત્ર એનો આ બાહ્ય દેખાવ હવે છે. હવે કૃપાળુ ગુરુદેવ શ્રી કુંડલગીરીથી યાત્રા કરીને પ્રસ્થાન કરતા શાહપુર પધારે છે અને શાહપુર સમાજને હોશ એટલી બધી હતી શાહપુરમાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીને ત્યાંના સમાજ એટલી બધી હોશ હતી કે લાવે છૂટકો હતો. રસ્તો ખરાબ હોવા છતાં પણ રાતોરાત રસ્તો ખરાબ કરીને રસ્તોને રિપેરિંગ કરીને પૂજ્ય ગુરુદેવ શ્રી શાહપુર પધાર્યા અને આ શાહપુર ગામમાં પૂજ્ય ગુરુદેવ શ્રી પોતે પ્રવચન આપી રહ્યા છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી શાહપુર શહેરમાં ત્યાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પ્રવચન આપી રહ્યા છે એ આ દ્રશ્યમાં આપણે જોયું. હવે આ શાહપુરમાં પૂજ્ય ગુરુદેવ શ્રીનું તથા યાત્રા સંઘનું જે સ્વાગત થયું તે બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. દરેક ત્યાંના સમાજ તરફથી પૂજ્ય ગુરુદેવનું તથા એક એક યાત્રિકોનું પણ હાથોરા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. એ બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. શાહપુરની ધર્મપ્રેમી જનતાએ ગુરુદેવ પ્રત્યે અભિનંદનોની જડી વરસાવી હતી. અનેક ભક્તોના હૃદયમાં કવિતા ગાવાની સ્ફૂર્ણા જાગતી હતી અને ઘણો થોડો ટાઈમ હોવા છતાં ઉપરા ઉપરી ગાવાની માંગણી આવતી હતી. 2 અભિનંદન પત્રો પણ અહીં અર્પણ કરવામાં આવ્યા હતા અને ગુરુદેવના સંઘ સહિત શાહપુર પધારવાથી જનતાએ હૃદય ખોલીને હર્ષ વ્યક્ત કર્યો હતો. હવે પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી સાગર શહેરમાં પધારે છે તે વખતનું આ દ્રશ્ય છે. પૂજ્ય ગુરુદેવ શ્રીનું સ્વાગત માટે સાગર શહેરને શણગારવામાં આવ્યું હતું. કલા બજારનો વિશાળ ચોક માનવ સગરથી ઉભરાયો હતો
અને ગલા બજારના વેપારીઓ 2 દિવસથી રાહ જોતા હતા કે ક્યારે સ્વામીજી પધારે. 7-8 હજારની માનવમેદની ગુરુદેવનું સ્વાગત કરવા માટે ઉત્સુક હતી. ઉલ્લાસભેરા પોલાદથી વિશાળ ચોક ગાજી રહ્યો હતો. 8 વાગે ગુરુદેવ શાહપુરથી સાગર પધારતા ઉલ્લાસપૂર્વક ભવ્ય સ્વાગત થયું. સમય શિખર યાત્રામાં જે રીતે ઇન્દોરમાં સ્વાગત થયું હતું એ રીતે અહીં સાગરમાં પણ પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીનું ભવ્ય સ્વાગત થયું હતું. આ છે ગુરુદેવની સ્વાગત યાત્રાનું દ્રશ્ય સાગર શહેરમાં. પૂજ્ય ગુરુદેવ શ્રી સાગર શહેરમાં પધાર્યા તે વખતે ભવ્ય સ્વાગત યાત્રા જે નીકળી એનું આ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. હજારો માણસોએ જય જયકારથી ગગન ગજાવી મૂક્યું અને આ રીતે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીનું સાગર શહેરમાં આ મંડપનો મોઢાકરનો દ્વાર આ ગુરુદેવશ્રી પધારી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકાય છે. કૃપાળુ ગુરુદેવશ્રી મંડપમાં પધારે છે અને અહીં હવે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી પ્રવચન આપશે એ હવે પછી આપણે આ દ્રશ્યમાં જોઈ શકીશું. આ છે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી મંડપમાં બિરાજમાન છે અને સમાજ અને યાત્રિકો પૂજ્ય ગુરુદેવશ્રીનું મંગળ પ્રવચન સાંભળી રહ્યા છે એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. સાગરના અનેક વિદ્વાનો સભામાં ઉપસ્થિત હતા. મંગળ પ્રવચન કરતા ગુરુદેવે કહ્યું કે શાંતિનો સાગર આત્મા છે, તેની શ્રદ્ધા જ્ઞાન રમણતા રૂપ ધર્મ તે જ ઉત્કૃષ્ટ મંગળ છે. આ રીતે સાગરમાં શાંતિનો સાગર ગુરુદેવે બતાવ્યો. અહીં સાગર જેવું વિશાળ તળાવ છે તે ઉપરથી ગામનું નામ પણ સાગર પડ્યું છે. આ કૃપાળુ ગુરુદેવ શ્રી મંગળ પ્રવચન આપી રહ્યા છે તે આ દ્રશ્ય છે. હજારો શ્રોતાજનો, ત્યાગી વર્ગ, વિદ્વાન વર્ગ એ બધો પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીના મંગળ પ્રવચનનો લાભ લઈ રહ્યા છે એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહીએ છીએ. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીનું આ છે મંગળ પ્રવચન સાગર શહેરમાં સંવત 2015 ચૈત્ર સુદ નોમ તથા દશમ પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીનું સ્વાગત કરી રહ્યા છે, સ્વાગત ભાષણ કરી રહ્યા છે એ દ્રશ્ય. ગુરુદેવના આધ્યાત્મિક ભરપૂર પ્રવચન બાદ પંડિત મુનાલાલજીએ પ્રવચનની પ્રશંસા કરતા કહ્યું હતું कि स्वामी जी का प्रवचन अनोखे ढंग का है, ऐसा शुद्ध प्रवचन जो केवल आत्म तत्व का निरूपण करता है. मैंने आज ही सुना, अगर इसका ध्यान से श्रवण मनन किया जाए तो आत्मा का अवश्य कल्याण हो जाएगा. આ રીતે પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી નું આ સાગર શહેરમાં આગમન, એમનું પ્રવચન અને ત્યાં જીન મંદિરોમાં ભગવાનના દર્શન, પૂજન, ભક્તિ વગેરેનું આ દ્રશ્ય છે. બીજે દિવસે સવારમાં ચોતરન ભાઈવાલા જીન મંદિરમાં સમૂહ પૂજા થઈ હતી. આ વિશાળ જીન મંદિરમાં અનેક વેદીઓ છે, તેમાં 8-10 ફૂટ ઊંચા 6 ખડગાસન પ્રાચીન પ્રતિમાઓ બિરાજમાન છે. એ સાગર શહેર પછી હવે નયનગીરી રોશનગીરીની શિષ્યત્રની યાત્રા એ ગુરુદેવ હવે સંઘ સહિત પધારે છે એ હવે આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. સાગરનો 2 દિવસનો કાર્યક્રમ પૂરો થતા ગુરુદેવે સંઘ સહિત નયનાગીરી રોશનગીરી સિદ્ધધામ તરફ પ્રસ્થાન કર્યું. હવે મધ્યપ્રદેશમાંથી વિદર્ભ દેશનો પ્રવાસ શરૂ થયો. આ સમયે વિદર્ભમાં પ્રસિદ્ધ ડાકુઓનો ભય હોવાથી સંઘની સાથે પોલીસ પાર્ટીનો પણ બંદોબસ્ત રાખવામાં આવતો હતો. સાગરથી નયનાગીરી તરફ જતા વચ્ચે બડા ગામે સંઘને ચાપણે રોકીને ગુરુદેવનું સન્માન કર્યું હતું. તે હવે આ નયનાગીરી રોશનગીરી કે જે અહીં સામસામા 2 નાનકડા ડુંગર છે. નયનાગીરી ધર્મશાળામાં 13 જિનાલયો છે અને સામે રોશનગીરી ઉપર 36 જિનાલયો છે. આ સિવાય 2 પહાડી વચ્ચે કમળપત્રથી છવાયેલું વિશાળ મનોજ્ઞ સરોવર છે. તે સરોવરની મધ્યમાં એક જળમંદિર છે. આ રીતે અહીં કુલ 50 જીન મંદિરો છે. શ્રી વર્દત્તાદી અનેક મુનિઓ
આ સિદ્ધિધામથી મોક્ષ પામ્યા છે. રેશમદીગીરીનું ચઢાણ 501 પગથિયા જેટલું છે. તેના મુખ્ય મંદિરમાં 10-12 ફૂટ ઊંચા ગુલાબી રંગના પાર્શ્વનાથ પ્રભુ અતિ સુંદર છે. ફરતા 24 ભગવંતો રીતે દેખાવ ઘણો ભાવવાળો બની જાય છે. તે ઉપરાંત 3 ફૂટના બાહુબળી ભગવાન અને વર્ધક મુનિરાજના પ્રતિમા પણ વિતરાગ રસ જરતી મુદ્રા વડે ભક્તોના હૃદયને આકર્ષી રહ્યા છે. આ છે નૈનાગીરી રોશનદીગીરી શિષ્યત્રની યાત્રાનું દ્રશ્ય. બિરાજમાન ભગવંતો અને ત્યાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી સંઘ સહિત બિરાજી અને પૂજાનો અને ભક્તિનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. મંદિરોના દર્શન બાદ પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ શિષ્યત્રનું ભજન તથા સિદ્ધ પૂજન થયું. એ આ બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ છે સરોવર, જે વચ્ચે એક સરોવર છે. એ વિશાળ મનોગુણ સરોવર છે અને તે સરોવરની મધ્યમાં એક જળ મંદિર છે. એ આ સરોવરનું દ્રશ્ય અને આજુબાજુ નૈનાગીરી અને રોશનદીગીરીના એ જિનાલયો અને આ સરોવરનું દ્રશ્ય. મંદિરમાં પૂજા થઈ રહી છે. એ પૂજા પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પૂજ્ય શ્રીબેન પૂજા કરાવી રહ્યા છે. એ બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. આ છે પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રીની મોટર, જેના દ્વારા પૂજ્ય ગુરુદેવ શ્રી વિહાર કરી રહ્યા છે. પૂજ્ય બેન શ્રી અને પૂજ્ય બેન ભક્તિ કરાવી રહ્યા છે. તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. હવે નૈનાગીરીથી દ્રોણગીરી સિદ્ધિધામની યાત્રા એ હવે આપણે હવેના દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. નૈનાગીરી શ્રી ક્ષેત્રનો જય હો, દ્રોણગીરી સિદ્ધિધામનો જય હો. 2015ના ચૈત્ર સુદ 12ના દિવસે પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી સંઘ સહિત દ્રોણગીરી સિદ્ધિધામમાં પધાર્યા. તેનું હવે આ દ્રશ્ય, આ બસ બધી કે જે દ્વારા યાત્રિકોએ પ્રવાસ કર્યો એ બધી આ બસોનું દ્રશ્ય અને વ્યવસ્થાનું દ્રશ્ય. નૈનગીરીથી દ્રોણગીરી તરફ જતા વચ્ચે દલપતપુરા ગામે સેંકડો માણસો પૂજ્ય ગુરુદેવનું સન્માન કરી યાત્રિકોને દૂધ પાયું. એ રીતે જેનું શાહપુર ગામે પણ ગુરુદેવનું સ્વાગત થયું હતું, એ રીતે પણ અહીંયા સંઘને પાથું આપ્યું. આ રીતે હવે દ્રોણગીરી સિદ્ધિધામ યાત્રા સંઘ પહોંચી ગયો છે. અહીં પણ એક ત્યાગીઓ હતા. તેઓને ગુરુદેવને જોઈને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સવારમાં 5:15 વાગ્યે ગુરુદત્ત મુનિરાજના સિદ્ધિધામ દ્રોણગીરીની યાત્રા માટે ગુરુદેવ સહિત ભક્તોએ પ્રસ્થાન કર્યું. પર્વત રળિયામણો છે, ચઢાણ પણ સહેલું છે. 10 મિનિટમાં ઉપર પહોંચી ગયા અને મંદિરોના દર્શન શરૂ થયા. આ છે દ્રોણગીરીની યાત્રા. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી, પૂજ્ય બેન શ્રી, પૂજ્ય બેન અને યાત્રિકો આ દ્રોણગીરી સિદ્ધિધામની યાત્રા કરી રહ્યા છે. એ દ્રશ્ય. ગુરુદત્ત મુનિરાજનો જય હો. સમશ્રેણી વિરાજતા ગુરુદત્ત મુનિરાજનો જય હો. આવા દ્રોણગીરી સિદ્ધિધામની યાત્રા કરાવનાર સદગુરુ દેવનો જય. धन्य मुनीश्वर आत्महित में छोड़ दिया परिवार के तुमने छोड़ा सब घर बार. धन छोड़ा वैभव सब छोड़ा समझा जगत असार के तुमने छोड़ा सब संसार. ऐसे गुरुदत्ता मुनि देखे वन में जाके राग द्वेष नहीं तन में. ऐसे गुरुदत्ता मुनि देखे वन में जाके राग द्वेष नहीं मन में. આ રીતે પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી દ્રોણગીરી સિદ્ધિધામની યાત્રા કરી
અને ત્યાં મંદિરમાં પૂજ્ય ગુરુદેવ શ્રી પૂજા કરી રહ્યા છે. સિદ્ધ ભગવંતોનું પૂજન થઈ રહ્યું છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. અનેક પ્રતિમાઓ ઉપરાંત મુનિવરોના ચરણ પાદુકા છે. વચ્ચે મોટી વેદી છે. તેની ચારે બાજુ મુનિવરોના ભાવવાહી દ્રશ્યો છે. મુનિધામ ખરેખર શાંત અને રળિયામણું છે. આ દ્રોણગિરી સિદ્ધધામમાં પાસે 26 મંદિરો છે. તેમાં દર્શન કરીને છેલ્લા મંદિરે આવ્યા. અહીં મોટી ઊંડી ગુફા છે. તે ગુરુદત્ત મુનિરાજનું સિદ્ધ સ્થાન ગણાય છે. આ મંદિરની ગુફા સામે વિશાળ ચોક છે. ત્યાં ભક્તિ પૂજન કર્યા પહેલા દ્રોણગિરી ક્ષેત્રનું પૂજન કર્યું. ત્યારબાદ સિદ્ધ ભગવંતો જાણે સાક્ષાત સન્મુખ વિરાજતા હોય એવા ઉત્તમ ભાવે સિદ્ધ ભગવંતોનું પૂજન કર્યું. અને પૂજન બાદ એ હવે ભક્તિ થશે. આપણે હવે આ દ્રશ્યમાં જોઈ શકીશું. હજી પૂજન ચાલે છે અને કૃપાળુ ગુરુદેવ શ્રી તથા અનેક ત્યાગી ગણો અહીં બિરાજે છે. અને પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી આપણે જોઈ શકીએ છીએ કે ગુરુદેવ શ્રી કોઈ ત્યાગીને પોતાની પાસે નજીક બેસવા માટે સૂચના આપી રહ્યા છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પોતે ભક્તિ કરાવે છે. ધન્ય મુનીશ્વર એ પૂજ્ય ગુરુદેવ શ્રી ભક્તિ કરાવી રહ્યા છે. એ આ સિદ્ધિધામમાં આપણે જોઈ શકીએ છીએ. કૃપાળુ ગુરુદેવ શ્રી ભક્તિ કરાવી રહ્યા છે. પોતે જ પોતાના શ્રીમુખેથી ગુરુદેવ શ્રી ભક્તિ કરાવી રહ્યા છે. એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. હવે ભક્તિનો અને પૂજાનો કાર્યક્રમ થયા પછી પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી તથા યાત્રિકો તથા ત્યાગી ગણ વગેરે નીચે ઉતરવા માટેની તૈયારી કરી રહ્યા છે. અને પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી ડોળી દ્વારા નીચે ઉતરવા માટે આવી રહ્યા છે. તે બધું આ દ્રશ્યમાં જોઈ શકાય છે. દ્રોણગિરી તીર્થ બે નદીની વચ્ચે આવેલું છે. પર્વતની પાસે ચંદ્રભાગા નદી કલરવ કરતી જાણે કે મુનિવરોના ગુણગાન કરતી હોય તેમ ચાલી જાય છે. પૂજન ભક્તિ બાદ ગુફાનું અને તીર્થધામના વાતાવરણનું સૌએ ભાવપૂર્વક અવલોકન કર્યું. આ રીતે આનંદપૂર્વક ગુરુદેવ સાથે સિદ્ધધામની યાત્રા કરીને જય જયકાર કરતા સૌ નીચે ઉતર્યા. અને દ્રોણગિરી તીર્થની યાત્રા હવે પૂરી થવામાં છે. તે આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. દ્રોણગિરી સિદ્ધધામનો જય હો. ગુરુદત્ત મુનિરાજનો જય હો. દ્રોણગિરી સિદ્ધધામની યાત્રા કરાવનાર ગુરુદેવનો જય હો. આ દ્રોણગિરી સાગરવાળા શેઠ બાલચંદજી દ્રોણગિરી આવીને સંઘની વ્યવસ્થામાં હોંશપૂર્વક ભાગ લીધો હતો અને સંઘને જમાડ્યો હતો. તેમજ ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ બતાવ્યો હતો. આ ઉપરાંત મલરાના ભાઈઓ પણ હોંશપૂર્વક સંઘની વ્યવસ્થામાં ભાગ લીધો હતો. એ બધું આ દ્રોણગિરીની સિદ્ધધામની યાત્રા વખતે એ બધો જે કાર્યક્રમ બની રહ્યો છે એ બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહીએ છીએ. અહીં ગુરુદેવ પધાર્યા તે પ્રસંગે મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે 5 દિવસનો ખાસ મેળો ભરાયો હતો. 12 ગામથી હજારો માણસો આવ્યા હતા અને બજારો ડેરા તંબુ વિગતે જાણે નવી નગરી રચાઈ ગઈ હોય એવું લાગતું હતું. એ આ પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીની દ્રોણગિરીની યાત્રાનો આ બધો પ્રસંગ આપણને આ ચિત્રમાં જોવા મળી રહ્યો છે. ચૈત્ર સુદ 13ના રોજ ભગવાન મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે સવારમાં પ્રભાત ફેરી બાદ મંડળમાં સહુ પૂજન થયું હતું અને પૂજન બાદ ભક્તિ થઈ હતી. આ છે દ્રોણગિરીની ધર્મશાળાનું દ્રશ્ય, જ્યાં કૃપાળુ ગુરુદેવ શ્રી द्रोणगिरी में चैत्र शुद्ध 13 महावीर जयंती चैत्र शुद्ध 13 द्रोणगिरी में भगवान महावीर परमात्मा नो जन्म कल्याणक नो महोत्सव उजवવામાં આવ્યો. એ આ ચૈત્ર શુદ્ધ 13 ના દિવસે પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી પ્રવચન આપી રહ્યા છે અને ભગવાન મહાવીરનો સંદેશો એ કૃપાળુ ગુરુદેવ શ્રી આ દ્રોણગિરી ક્ષેત્રમાં ચૈત્ર શુદ્ધ 13 ના દિવસે આપી રહ્યા છે. તેનું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ.
પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીનું પ્રવચન અને શ્રોતાજનો, ત્યાંના ગ્રામવાસીઓ, અનેક ત્યાગી ગણો વગેરે પણ પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીનું પ્રવચન ખૂબ જ શાંતિથી સાંભળી રહ્યા છે તે આ દ્રશ્યમાં જોઈશે. હવે ખજુરાહા દ્રોણગીરીથી પ્રસ્થાન કરી અને ખજુરાહા પહોંચ્યા કે જે ખજુરાહા ખૂબ જ સુંદર કોતરણીવાળા અનેક પ્રાચીન જૈન મંદિરોથી પ્રખ્યાત છે. એ આ ખજુરાહાનું દ્રશ્ય. અહીં સેંકડો પ્રાચીન જૈનબિંબો છે. આ 80 ફૂટ ઊંચા શિખરબંધી મંદિરો હતી કળામય કોતરણીમાં શોભે છે. ક્યાંક ક્યાંક કોતરણી અધૂરી રહી ગઈ છે. હાલના મુખ્ય મંદિરમાં લગભગ 50 ફૂટ ઊંચા વિશિષ્ટ પાષાણમાં કોતરેલા શાંતિનાથ ભગવાન ખડગાસને શોભે છે. આ છે 80 ફૂટ ઊંચા શિખરબંધી મંદિરો. એની કોતરણી વિશ્વ વિખ્યાત છે. અનેક બહારના પરદેશીઓ પણ આ ખજુરાહાની નકશીકામ કોતરણી કામ જોવા માટે પણ આવે છે. એ આ ખજુરાહા ક્ષેત્ર છે. અનેક નાના મોટા પ્રાચીન જૈન મંદિરોના અવશેષો છે. ખંડિત હાથમાં રહેલા અતિ ભવ્ય જૈન બિંબોના પ્રાચીન અવશેષો પણ દિગંબર જૈન ધર્મના પુરાતન વૈભવની પ્રસિદ્ધ કરતા થકા મુમુક્ષુ દર્શકના હૃદયમાં વિતરાગતાની પ્રેરણા જગાડે છે. આ છે ખજુરાહા ક્ષેત્ર, જેના જૈન મંદિરનું દ્રશ્ય. નકશી કોતરણી કામથી સુશોભિત એવા જૈન મંદિરો ખજુરાહામાં આપણે જોઈ રહ્યા છીએ. અનેક આ પ્રાચીન અવશેષો. આ છે પ્રાચીન અવશેષો. પ્રાચીન અવશેષો પણ દિગંબર જૈન ધર્મનું પુરાતન વૈભવની પ્રસિદ્ધ કરે છે. એક તરફ આ ખજુરાહાના જૈન મંદિરનું દ્રશ્ય છે. કોતરણી પણ ઘણી સુંદર છે. આ ખજુરાહાના ભવ્ય જૈન મંદિરો જે આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. જૈન ધર્મના પુરાતન વૈભવની આ આપણે આ દ્રશ્યમાં ઝાંખી થાય છે. ભવ્ય જૈન મંદિરો ના શિખરો, એની કોતરણી, એ બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. એક તરફ ખંડિત દશા દેખીને હૃદય જરાક ખેદખીન થાય, બીજી તરફથી જૈન ધર્મના ભવ્ય વૈભવના સ્મરણથી હૃદય ગૌરવાન્વિત થઈને વિતરાગી ભાવનામાં રત બને છે. મંદિરોના પ્રવેશદ્વાર વગેરેની કોતરણી ઘણી આકર્ષક છે. અહીંયા પૂજ્ય ગોપાળ ગુરુદેવ શ્રી શાંતિનાથ પ્રભુજીની સન્મુખ બેસી શાંતિનાથ પ્રભુની પૂજન અને ભક્તિ કરી રહ્યા છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. પૂજ્ય બેન શીખતા પૂજ્ય બેન ભક્તિ કરાવી રહ્યા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ભક્તિમાં બેઠા છે. આ છે બધું દ્રશ્ય બહારની ખજુરાહાની મંદિરોના નકશીકામ, કોતરણી કામ. આ છે